નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદની આગાહી વિશેની। તો ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી આગાહી। જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદની લગભગ 106% શક્યતા છે। ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે, જેમાં IMD દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે। તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગોને છોડીને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે। IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે જુલાઈમાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા। આ 28.4 સેન્ટીમીટરના લાંબા ગાળામાં સરેરાશ વરસાદના 106%થી વધુ હશે। દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે। જો કે ઉત્તર પૂર્વ ભારતના ઘણા ભાગો અને ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ પૂર્વ દ્વીપકલ્પના કેટલાક વિસ્તારો અહીં અપવાદ હોઈ શકે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સુરતમાં વરસાદી માહોલ યથાવત છે। સુરતમાં આજે સતત બીજા દિવસે પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। તો ગત રાતે વરસાદના કારણે સુરત જળમગ્ન બન્યું છે, ત્યારે આજે પણ સવારે વહેલી સવારથી જ ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જેમાં વાત કરીએ તો ઓલપાડ, સાયણ, કીમ, કોસંબા, માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। મિત્રો, આપણે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે, જેમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તેમાં જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાયા છે તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદરના ખારો ડેમ ઓવરફ્લો થયો છે। ઘેડ પંથકના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। દ્વારકાના જામખંભાળિયામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે ધોધમાર વરસાદના કારણે અનેક રોડ પાણીમાં ફેરવાયા હતા, જેને લઈને સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા। પાટડીમાં મેઘરાજાએ મજાવટ બોલાવી છે, ત્યારે પાટડીના રણમાં જવાના રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે। તેમજ ધાંગધ્રાની વાત કરીએ તો ધાંગધ્રાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે। ધાંગધ્રામાં વેપારીઓની દુકાનમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। રોડ રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।